મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ લેઝી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 10 ચેપ્ટર કરી લીધા છે. હવે અહીંયાથી બીજું ચેપ્ટર એટલે કે સ્પેક્ટ્રોસ્કોપી ચાલુ થાય છે. સ્પેક્ટ્રોસ્કોપી થોડું હાર્ડ ચેપ્ટર છે, તો આપણે ડિટેલમાં લેવાની ટ્રાય કરી છે. 5 માર્કનો ક્વેશ્ચન છે, 5 માર્ક્સમાં પૂછાય છે. જો તમે 1 થી 10 ચેપ્ટર ન જોયા હોય તો આપણી પ્લેલિસ્ટ ઉપર અવેલેબલ છે, અને એક આખો 10 ચેપ્ટરનો ભેગો વિડીયો પણ અપલોડ કરેલો છે. ફટાફટ ત્યાંથી રિવિઝન કરવું હોય તો પણ તમે કરી શકશો. સ્પેક્ટ્રોસ્કોપી શું છે? તો સ્પેક્ટ્રોસ્કોપી એ પ્રકાશ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ પદાર્થો વચ્ચેના ક્રિયા પ્રતિક્રિયાનું અધ્યયન છે. કોની વચ્ચે? પ્રકાશ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ. જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રકાશ પડે ત્યારે તે શોષણ, ઉત્સર્જન અને વિખેરણ વગેરે પ્રક્રિયાઓ દ્વારા પ્રકાશની ઉર્જા સાથે પ્રતિક્રિયા કરે છે. તેની મદદથી બંધારણ, ઘટકો અને ઉર્જાના સ્તર અંગે માહિતી મેળવી શકાય છે. શું કહે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રકાશ પડે ને ત્યારે તે શું કરે? તો કે પહેલાં તો પ્રકાશનું શોષણ કરે, પછી એમાંથી એનું ઉત્સર્જન કરે અને અડધાનું વિખેરણ કરે છે. એના દ્વારા તમે છે ને એના બંધારણના ઘટકો અને ઉર્જાના સ્તર અંગે માહિતી મેળવી શકો છો. ઇમ્પોર્ટન્સ શું છે? તો કે સ્પેક્ટ્રોસ્કોપી છે ને પ્રકાશ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ એના વચ્ચે જે છે એ પ્રતિક્રિયાનું અધ્યયન કરે છે. અણુ સ્પેક્ટ્રોસ્કોપીના મુખ્ય ખ્યાલ કયા? તો કે અણુ એટલે કે ઘણા પરમાણુઓ જોડાય અને બનેલું બંધારણ, જેને સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિઓમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક, પછી રોટેશનલ, વાઇબ્રેશનલ ઉર્જા સ્તરોનો સમાવેશ થાય છે. વાઇબ્રેશનલ એટલે કંપન અને રોટેશનલ એટલે ઘૂમણ. આ યાદ રાખજો, કારણ કે ગુજરાતીમાં જો તમે પેપર ચૂઝ કરશો ને તો રોટેશનલ નહીં લખેલું આવે, ત્યાં ઘૂમણ જ આવશે. તલાટીની એક્ઝામમાં જેવી રીતના સ્ટ્રેટોસ્ફિયર, મેગ્નેટોસ્ફિયર ને એ બધાને કેવી રીતના નામ આપતા, આયનોસ્ફિયર ને મધ્ય આવરણ ને એવી રીતના. કારણ કે ઇંગ્લિશ નામ તમને ખબર હોય, ગુજરાતી નામ એમને ખબર ન હોય, એટલે તમને જવાબ ખબર હોય તો પણ તમે સાચો ટીક કરી શકતા નથી. ચાલો, પહેલો એમાં છે કે ઉર્જા સ્તરો એટલે કે એનર્જી લેવલ. તો કે અણુઓમાં ઇલેક્ટ્રોન પરમાણુઓ વચ્ચે બંધ અને પરમાણુઓના કંપનની કારણે ઉર્જાના અલગ અલગ સ્તરો હોય છે. ઇલેક્ટ્રોનના પરમાણુ વચ્ચે બંધ અને પરમાણુઓના કંપનની કારણે ઉર્જાના અલગ અલગ સ્તર હોય છે. ઇલેક્ટ્રોન પરિવર્તન એટલે કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં જોવા મળે છે. કંપન વાઇબ્રેશનલ જે છે એ આઈઆરમાં જોવા મળે છે. ઘૂમણ રોટેશનલ છે માઇક્રોવેવ અને ફાર આઈઆર વિસ્તારમાં જોવા મળે છે. મોસ્ટ એમપી ઇલેક્ટ્રોન પરિવર્તન યુવી વિઝિબલ, પછી કંપન એટલે કે વાઇબ્રેશનલ આઈઆરમાં, અને ઘૂમણ એટલે કે રોટેશનલ માઇક્રોવેવ અને એફએઆર આઈઆરમાં. શોષણ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. તો કે જ્યારે અણુ પ્રકાશની ઉર્જાને શોષી શકે અને નીચલા સ્તરથી ઉચલા સ્તરે જાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? શોષણ. જ્યારે પ્રકાશની ઉર્જાને શોષી શકે અને નીચલા સ્તર ઉપરથી ઉચલા સ્તર ઉપર જાય તેને શું કહેવામાં આવે? શોષણ. તેના સહાયથી અણુની રચના, બંધ અને પરિમાણ જોવા મળે છે. ઉત્સર્જન સ્પેક્ટ્રોસ્કોપી. જ્યારે ઊંચા સ્તરથી શોષણમાં શું થાય? નીચેના સ્તરથી ઉપરના સ્તરમાં જાય. ઉત્સર્જનમાં ઉપરથી નીચે આવે. ઉત્સર્જન એટલે શું થયું? તો કે ઉર્જા ગુમાવી દીધી. ખબર પડી ગયું? એટલે ઉપરથી નીચે આવ્યું. એમાં શું થાય? તો કે ફ્લોરેન્સિસ અને ફોસ્ફોરન્સ થાય. આવી બે પ્રક્રિયા થાય. આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં તો કે અણુના કંપન વિસ્તારો વિશે માહિતી આપે. આપણે જોઈએ તો કે આઈઆરમાં શું થાય? તો કે કંપન વિસ્તાર વિશે એટલે કે વાઇબ્રેશનલ વિશે માહિતી આપે. દરેક અણુની કંપન આવૃત્તિ અલગ હોય છે, જેમને ફિંગરપ્રિન્ટ જેવી ઓળખ મળે છે. પછી છે રમન સ્પેક્ટ્રોસ્કોપી. તો કે પ્રકાશ વિખેરણ દરમિયાન ઉર્જાના નાના ફેરફારો દ્વારા અણુની કંપન અને ઘૂમણ વિશે માહિતી આપે છે. પરમાણુ સ્પેક્ટ્રોસ્કોપીના મુખ્ય ખ્યાલ કયા છે? તો કે પરમાણુ સ્પેક્ટ્રોસ્કોપી એ એકલ પરમાણુના ઇલેક્ટ્રોનિક પરિવર્તન અને ઉર્જા સાથે જોડાયેલ હોય છે. પરમાણુના ઉર્જા સ્તરો તો કે ઇલેક્ટ્રોન એક ન્યુક્લિયરની આસપાસ કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. આ કક્ષાઓને N, L, M જેવી ક્વોન્ટમ સંખ્યાઓ દ્વારા વર્ણવાય છે. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. તો કે પરમાણુ એ યુવી અથવા તો દ્રશ્ય પ્રકાશ શોષી શકે ત્યારે ઇલેક્ટ્રોન નીચલા સ્તરથી ઉચલા સ્તરે જાય છે. તેનો ઉપયોગ સંયોજનની ઓળખ અને સાંદ્રતા મેળવવા માટે થાય છે. પછી છે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. તો કે પરમાણુ ચોક્કસ તરંગ લંબાઈનું પ્રકાશનું શોષણ કરે છે. તેનું પ્રમાણ માપી શકાય છે. ધાતુઓ જેવી કે આયર્ન છે, Fe, કોપર, ઝિંક વગેરે માટે ખૂબ જ ઉપયોગી
હોય છે. પછી છે એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપી, તો કે ગરમી અથવા તો પ્લાઝમા દ્વારા પરમાણુ ઉત્તેજિત થાય છે અને પાછા નીચલા સ્તરે જાય ત્યારે પ્રકાશનું શું કરે છે, તો કે ઉત્સર્જન કરે છે. તેની મદદથી ધાતુઓ કે અન્ય તત્વોની ઓળખ થાય છે. લાઇન સ્પેક્ટ્રમ અને બંધ સ્પેક્ટ્રમ, તો કે એક પરમાણુ માટે ચોરસ તરંગ લંબાઈઓ પર તેજસ્વી લાઈનો જોવા મળે છે. લાઇન સ્પેક્ટ્રમ અણુ માટે ઘણી કંપન અને ઘુમણ આવૃત્તિ મળી અને બંધ સ્પેક્ટ્રમ બનાવે છે. મુખ્ય સિદ્ધાંતો, તો કે ક્વોન્ટાઇઝેશન એટલે કે ઉર્જા સતત ન હોય પરંતુ નિશ્ચિત સ્તરો પર હોય છે. બીજું તો કે ઉર્જા શોષણ અને ઉત્સર્જનનું સમીકરણ E=H/NU. E એટલે તો કે ઉર્જાનો ફેરફાર, H પ્લાન્કનો અચળાંક, N શું છે તો કે તરંગની આવૃત્તિ. પછી સિલેક્શન રૂલ, પસંદગીનો નિયમ. બધા પરિવર્તન શક્ય નથી, કેટલાક પરિવર્તન શક્ય હોય છે, એના માટે ખાસ શરતની જરૂર હોય છે, એને શું કહેવાય, સિલેક્શન રૂલ્સ. તો પછી લાઇન બોર્ડનિંગ, તો કે ડોપલર ઇફેક્ટ, પછી કોલિઝન બોન્ડિંગ વગેરે કારણે સ્પેક્ટ્રમ શું થાય, પહોળું થાય છે. ઉપયોગો, તો કે રસાયણ વિશ્લેષણ છે, દવા છે, ફાર્માસ્યુટિકલ પરીક્ષણ છે, પર્યાવરણમાં ધાતુઓનું વિશ્લેષણ કરવા માટે, ખોરાકમાં અશુદ્ધિઓ શોધવા માટે, ન્યુક્લિયર અને પરમાણુ ભૌતિકશાસ્ત્રનું અધ્યયન કરવા માટે. ચલો મોસ્ટ એમપી, તો કિરણોત્સર્ગ એટલે શું છે, તો કે કિરણોત્સર્ગ એ એવી ઉર્જા છે જે તરંગ અથવા તો કણ રૂપમાં અવકાશમાં ફેલાયેલું હોય છે. તે પ્રાકૃતિક હોય છે અને માનવ દ્વારા બનાવેલા પણ હોય છે. તેમાં અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગામા કિરણ, ન્યુટ્રોન વગેરે સામેલ હોય છે. તે પદાર્થ સાથે ક્રિયા કરીને તેની રચના, સ્વભાવ અને ઉર્જા વિશે માહિતી આપે છે. કિરણોત્સર્ગ કેવું છે, તો ઉર્જા એ હોય છે, એ ઉર્જા છે એ તરંગ સ્વરૂપે હોય છે, કણ સ્વરૂપે હોય છે, પ્રાકૃતિક હોય છે અને માનવ દ્વારા સર્જિત પણ હોય છે. તેમાં અલ્ટ્રાવાયોલેટ છે, એક્સ-રે છે, ગામા કિરણ છે, ન્યુટ્રોન છે વગેરે સામેલ હોય છે. કિરણોત્સર્ગના સ્ત્રોત કયા છે, તો કે પહેલું પ્રાકૃતિક સ્ત્રોત, તો કે સૂર્ય અને રેડિયોએક્ટિવ, ભૂગર્ભમાંથી રેડિયોએક્ટિવ તત્વ યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરે. કોસ્મેટિક કિરણો, બ્રહ્માંડમાંથી આવતા ઉર્જાવાળા. પછી રેડિયોન વાયુ, તો કે ધરતીમાંથી નીકળતા રેડિયોએક્ટિવ વાયુ. પછી બીજું છે માનવ સર્જિત સ્ત્રોત, તો કે પરમાણુ રિએક્ટર, તો કે ઉર્જા અને ન્યુક્લિયર ઇંધણ માટે ઉપયોગી હોય છે. મેડિકલ સાધનો જેવા કે એક્સ-રે મશીન છે, સીટી સ્કેનર છે, રેડિયોથેરાપી વગેરે માટે ઉપયોગી હોય છે. ઔદ્યોગિક સાધનો, તો કે સામગ્રીનું પરીક્ષણ, દ્રવ્યતા ચકાસણી વગેરેમાં ઉપયોગી હોય છે. રેડિયોએક્ટિવ સામગ્રીમાં જોઈએ તો કે જેમ કે CO60, CS 137, IR 192 વગેરે. કિરણોત્સર્ગની ઉપયોગિતા શું, તો કે ચિકિત્સા ક્ષેત્રે છે કે એક્સ-રે, સીટી સ્કેનર દ્વારા શરીરની અંદરની છબી મેળવી શકાય છે. કેન્સરના ઉપચાર અને રેડિયોથેરાપી માટે ઉપયોગી હોય છે. અંગોના કાર્યનું નિરીક્ષણ કરવા માટે. પછી ઔદ્યોગિક ઉપયોગ શું, તો કે સામગ્રીની અંદર દોષ શોધવા માટે એ ઉપયોગી હોય છે. પછી ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરીની ગુણવત્તા નિયંત્રણમાં પણ ઉપયોગી હોય છે. પર્યાવરણ અને કૃષિ, તો કે જમીનની રચના અને પાણીની ગુણવત્તા તપાસવી, કિરણોથી જીવાણુઓને નષ્ટ કરીને ખાદ્ય પદાર્થોનું જીવાણુ મુક્તિકરણ કરવું. શોધ અને વૈજ્ઞાનિક ઉપયોગો આપણે જોઈએ તો કે અણુઓના બંધારણનો અભ્યાસ, ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડ અંગે સંશોધન. ઉર્જા ઉત્પાદનમાં, તો કે પરમાણુ ઉર્જા કેન્દ્રમાં વીજળીનું ઉત્પાદન. કિરણોત્સર્ગની મર્યાદા અને જોખમ જોઈએ તો કે સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે એની. ઊંચા માત્રામાં જો તમે કિરણોત્સર્ગનાથી શું થાય તો કે કોષોને નુકસાન થાય છે, કેન્સર થાય, DNA નુકસાન થાય, જન્મજાત ખામી જેવી સમસ્યાઓ થાય છે. પર્યાવરણ ઉપર અસર જોઈએ તો કે રેડિયોએક્ટિવ કચરો જમીન અને પાણીને બેને પ્રદૂષિત કરે છે, જીવસૃષ્ટિ માટે હાનિકારક બની શકે છે. પછી જોઈએ તો કે સુરક્ષા અને નિયંત્રણ, તો કે ખાદ્ય સાધનો અને નિયમો વગર તેનો ઉપયોગ જોખમી હોય છે. યોગ્ય ઢાલ અને ડોલ મોનિટરિંગ અને તાલીમ જરૂરી હોય છે. સામાજિક અને નૈતિક મુદ્દા, તો કે પરમાણુ હથિયાર તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. આપત્તિઓ જેમ કે પરમાણુ લીકેજની મોટી અસર થાય છે. પછી તો કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના પરંપરાગત સ્ત્રોત, આઈએમપી ક્વેશ્ચન છે, આમાંથી પૂછાશે જ. યુવી પ્રકાશ એ 10 નેનોમીટરથી 400 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. તેમાં ઊંચી ઉર્જા હોય છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોત, તો કે પહેલું સૂર્યપ્રકાશ. તે સૌથી મોટું કુદરતી યુવી સ્ત્રોત છે. ખાસ કરીને UVA અને UVB 2 ભાગ ધરાવે છે. પછી છે મર્ક્યુરી વેપર લેમ્પ, તો કે તે યુવી કિરણોનું ઉત્સર્જન કરે છે. પાણીનું શુદ્ધિકરણ, જંતુઓ નષ્ટ કરવા વગેરે માટે ઉપયોગી હોય છે. પછી છે ક્વાર્ટઝ લેમ્પ, તો કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે
ખાસ ક્વાર્ટ્સથી બનેલી ટ્યુબ હોય છે. પછી ગ્લો ડિસ્ચાર્જ ટ્યુબ, તો કે વિવિધ વાયુમાં વિવિધ ડિસ્ચાર્જથી યુવી ઉત્પન્ન થાય છે. આપણે કેટલા સ્ત્રોત ભણ્યા તો કે 4 હોય છે: સૂર્યપ્રકાશ, મર્ક્યુરી, ક્વાર્ટ્સ અને ગ્લો ડિસ્ચાર્જ ટ્યુબ. સૂર્યપ્રકાશ, મર્ક્યુરી લેમ્પ, પછી ક્વાર્ટ્સ લેમ્પ અને ગ્લો ડિસ્ચાર્જ ટ્યુબ. પછી IR પ્રકાશના પરંપરાગત સ્ત્રોત, તો કે IR પ્રકાશ એ 700 નેનોમીટરથી લઈ અને 1 mm સુધી તરંગ લંબાઈ ધરાવે છે. તેમાં ઓછી ઉર્જા હોય છે. પરંપરાગત સ્ત્રોતો આપણે જોઈએ તો કે સૂર્યપ્રકાશ, તો કે તેમાં IR ભાગ પણ હોય છે જે ગરમી તરીકે અનુભવાય છે. ગરમ દ્રવ્યો, તો કે જેમ કે લોખંડ, પથ્થર અને કોયલાના અંગારા ગરમ થાય ત્યારે IR કિરણો શું થાય છે તો કે બહાર પડે છે. ઇન્ફ્રારેડ લેમ્પ, તો કે ખાસ કરીને ગરમી માટે બનાવવામાં આવેલો લેમ્પ છે. ગેસ બર્નર, તો કે LPG અને અન્ય ઇંધણ બળે ત્યારે ગરમી સાથે IR કિરણો પણ ઉત્પન્ન થાય છે. દ્રશ્યમાન પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટના પરંપરાગત સ્ત્રોતો, તો કે દ્રશ્યમાન પ્રકાશ એ 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. એના સ્ત્રોતમાં સૂર્યપ્રકાશ, અગ્નિ, પછી ઇન્કેન્ડેશન લેમ્પ, પછી ફ્લેમ લેમ્પ, પછી ફોસ્ફોસેન્ટ લેમ્પ. સૂર્યપ્રકાશ, તો કે દ્રશ્યમાન પ્રકાશ માટે સૌથી મોટું સ્વાભાવિક સ્ત્રોત છે. અગ્નિ, તો કે દીવો, મસાલ કે કોયલાના અંગારા પ્રકાશ આપે છે. પછી તો કે ઇન્કેન્ડેશન લેમ્પ એટલે કે ટંગસ્ટન ફિલામેન્ટ ગરમ થાય ત્યારે પ્રકાશ ઉત્પન્ન કરે છે. IMP છે કે ઇન્કેન્ડેશન લેમ્પ છે, એમાં કયું ફિલામેન્ટ વપરાય તો કે ટંગસ્ટન ફિલામેન્ટ વપરાય. પછી છે ફ્લેમ લેમ્પ, તો કે જેમ કે બ્યુટેન અથવા તો મીઠા જળના પ્રકાશ મળે છે, મીઠાના જ્વાળાથી પ્રકાશ મળે છે. પછી ફોસ્ફોરેસન્ટ લેમ્પ એટલે કે તેમાં ગેસ ડિસ્ચાર્જથી દ્રશ્યમાન પ્રકાશ ઉત્પન્ન થાય છે. જો એક ટેબલ છે, આમાં તમારે યાદ રાખવું હોય તો ઇઝીલી યાદ રહી જશે. ટૂંકી તરંગ લંબાઈનું કિરણોત્સર્ગ એક્સરે, તો કે તરંગ લંબાઈ અંદાજે 0.01 નેનોમીટરથી 10 નેનોમીટર સુધીની હોય છે. ઉર્જા ખૂબ ઓછી હોય છે, પદાર્થમાંથી પસાર થઈ શકે છે. તેની ઉપયોગિતા શું, તો કે ચિકિત્સા, ઔદ્યોગિક પરીક્ષણ અને સંશોધનમાં ઉપયોગી હોય છે. ટૂંકી તરંગ લંબાઈઓ એટલે ઉર્જા ઘન પદાર્થોમાંથી પસાર થવામાં સહાય કરે છે. એક્સરે ટ્યુબનું કાર્ય શું, તો કે એક્સરે ટ્યુબ એ એક ઉપકરણ છે કે જે ટૂંકા તરંગ લંબાઈના એક્સરે ઉત્પન્ન કરે છે. એના મુખ્ય ઘટકો જોઈએ તો કેથોડ, એનોડ, ઉચ્ચ વોલ્ટેજ, શૂન્યાવકાશ વગેરે હોય છે. કેથોડમાં શું, તો કે અહીંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. એનોડ, તો કે ઇલેક્ટ્રોન ઝડપથી ગતિએ અથડાય છે અને એક્સરે ઉત્પન્ન કરે છે. જો કેથોડથી ઇલેક્ટ્રોન બહાર આવે, એનોડમાં ઇલેક્ટ્રોન ઝડપથી અથડાય અને એક્સરે ઉત્પન્ન કરે. સામાન્ય રીતે ટંગસ્ટન અથવા તો મોલિબ્ડેનમનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી. એનોડમાં કોનો ઉપયોગ થાય? ટંગસ્ટન અથવા તો મોલિબ્ડેનમ. ઉચ્ચ વોલ્ટેજ, ઇલેક્ટ્રોનને ઝડપથી આવવા માટે ઘણા કિલોવોલ્ટ સુધી વીજ દબાણ અપાય છે. શૂન્યાવકાશ, ઇલેક્ટ્રોન ટકરાતા પહેલાં હવામાંથી અટકતા ન રહે તે માટે ટ્યુબ અંદર શૂન્યાવકાશ જરૂરી હોય છે. કાર્ય પદ્ધતિ: કેથોડ ગરમ થાય છે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. ઉચ્ચ વોલ્ટેજના કારણે એનોડ તરફ ઝડપી ગતિ કરે છે. એનોડ સાથે અથડાતા એક્સરે ઉત્પન્ન થાય છે. કાર્ય પદ્ધતિ શું, તો કેથોડ ગરમ થાય. કેથોડ ગરમ થાય એટલે શું થાય? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, ઉચ્ચ વોલ્ટેજ એને આપવામાં આવે એટલે શું થાય? ઇલેક્ટ્રોન ફૂલ ગતિથી ત્યાં શૂન્યાવકાશ તો હશે અને એનોડ તરફ ગતિ કરશે. એનોડ સાથે અથડાશે એટલે શું થશે? એક્સરે ઉત્પન્ન થશે અને તે પદાર્થમાંથી પસાર થાય અને ડિટેક્ટર અથવા તો ફિલ્મ સુધી પહોંચી શકશે. કિરણોત્સર્ગ એટલે કે એક્સરેની વિશેષતા શું છે, તો કે ટૂંકી તરંગ લંબાઈ છે, ઊંચી ઉર્જા, ઘન પદાર્થમાંથી પસાર થાય છે. ફોટોગ્રાફિક ફિલ્મ અથવા તો ડિટેક્ટર પર છબી આપે છે. ઊંડાઈમાં પ્રવેશ કરી અને તેનું આંતરિક અંગોની તપાસ માટે ઉપયોગી હોય છે. ચિકિત્સા માટે જરૂરી છે પણ યોગ્ય નિયંત્રણ પણ જરૂરી છે. ઉપયોગો જોઈએ તો કે હાડકાની ચકાસણી માટે, દાંતના એક્સરે, સીટી સ્કેન માટે આધારભૂત હોય છે. ઔદ્યોગિક સામગ્રીના પરીક્ષણ માટે ઉપયોગી છે અને સુરક્ષાની તપાસ માટે પણ ઉપયોગી છે. મર્યાદાને જોફક, તો કે સતત સંપર્કથી કોષને નુકસાન, DNA તૂટવાની શક્યતા, ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ સાવચેતી, યોગ્ય ઢલ અને સમય મર્યાદા જરૂરી છે. જો સારાંશ, તો કે તરંગ લંબાઈ આપી છે 0.01થી 10 નેનોમીટર. મુખ્ય ઉપકરણ એક્સરે ટ્યુબ. ઉપયોગ ચિકિત્સા, ઔદ્યોગિક પરીક્ષણ, સુરક્ષા. લાભ, તો કે અંદરના ભાગની છબી અને ચોકસાઈ મળે. જોખમ, તો કે કોષોને નુકસાન, કેન્સર, ગર્ભ માટે જોખમ. એક્સરે શું છે, તો કે એક્સરે એ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણ છે. તેની ઉર્જા કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે અને તે ઘન પદાર્થમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે ચિકિત્સા, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે કામ આવે છે. એક્સરેના 2 પ્રકાર છે: બ્રેનસ્ટ્રોલિંગ કિરણો અને લક્ષણાત્મક કિરણો.
બ્રેન્સ્ટ્રોનિંગ સ્ટ્રાલુંગ જે કિરણ જે છે એ શું છે તો કે ઇલેક્ટ્રોન એનોડ સાથે અથડાય ત્યારે ઉત્પન્ન થતા સતત સ્પેક્ટ્રમ આપે છે. અને જે લક્ષણાત્મક કિરણો તો કે એનોડના પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્તરમાંથી ઉર્જા ફેરફારથી ઉત્પન્ન થતા ચોક્કસ તરંગ લંબાઈવાળા એક્સરે. લક્ષણાત્મક તો કે ફેરફારવાળા ચોક્કસ પ્રકારના, અને બ્રેન્સ્ટ્રાલુંગ તો કે સતત સ્પેક્ટ્રમવાળા. પછી છે એક્સરેના મુખ્ય સ્ત્રોત તો કે પહેલું એક્સરે ટ્યુબ, સૌથી સામાન્ય સ્ત્રોત. કેથોડ અને એનોડ વચ્ચે ઇલેક્ટ્રોન પ્રવાહથી શું થાય તો કે એક્સરે ઉત્પન્ન થાય છે. ટંગસ્ટન છે, મોલિબ્ડેનમ એનોડ તરીકે તેનો ઉપયોગ થાય છે. ચિકિત્સા માટે સૌથી વધુ તેનો ઉપયોગ થાય છે. પછી છે સાયક્લોટ્રોન અથવા તો લિનિયર એક્સેલેટર, તો કે ઇલેક્ટ્રોનની ઝડપ આપી અને તેમને ધાતુના ટાર્ગેટ સાથે અથડાઈને એક્સરે ઉત્પન્ન કરે છે. ઉચ્ચ ઉર્જાવાળા એક્સરે માટે તેનો ઉપયોગ થાય છે. પછી તો કે સિન્ક્રોટ્રોન રેડિયેશન, તો કે જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ઝડપી ગતિ ફેરવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. ખૂબ જ તેજસ્વી અને નિયંત્રિત એક્સરે બીમ્સ માટે વૈજ્ઞાનિક સંશોધન ઉપયોગ થાય છે. પછી છે રેડિયોએક્ટિવ સોર્સ, તો કે કેટલાક રેડિયોએક્ટિવ તત્વો જેવા કે COCS માંથી આવતા ઉર્જા એક્સરે અથવા તો ગામા રે ઉત્પન્ન કરે છે, અને ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે ઉપયોગ થાય છે તેનો. પછી છે લેઝર આધારિત એક્સરે સ્ત્રોત, તો કે ઉચ્ચ શક્તિના લેઝર દ્વારા પદાર્થ પર પ્રહાર કરી અને એક્સરે ઉત્પન્ન કરવામાં આવે છે, અને નવી ટેકનોલોજી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સરેના ઉપયોગો તો કે ચિકિત્સામાં, CT સ્કેનમાં, ઔદ્યોગિક સુરક્ષા, એરપોર્ટ, પછી વૈજ્ઞાનિક સંશોધનમાં. ચિકિત્સામાં આપણે જોઈએ તો કે હાડકાં, દાંત, આંતરિક અંગોની તપાસમાં, CT સ્કેનમાં જોઈએ તો શરીરની ક્રોસ સેક્શન છબીઓ મેળવવા માટે. ઔદ્યોગિકમાં જોઈએ તો કે વેલ્ડિંગ અને મશીનરી દોષ શોધવા માટે. સુરક્ષામાં તો કે એરપોર્ટ, બંદર વગેરે પર સામાન સ્કેન કરવા માટે, અને વૈજ્ઞાનિક સંશોધનમાં અણુ અને પરમાણુની રચના જાણવા માટે. એક્સરેના લાભ તો કે ઘન પદાર્થમાંથી આવતી અંદરની છબી મેળવી શકાય છે. ઝડપથી નિદાન શક્ય બને છે. અચૂક અને ચોકસાઈભર્યું સાધન છે. જોખમો તો આપણે એક વખત ભણી ગયા છે. સારાંશ શું છે તો કે ટૂંકી તરંગ લંબાઈવાળા અને ઊંચા ઉર્જાવાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણ છે. મુખ્ય સ્ત્રોત તો કે એક્સરે ટ્યુબ, સાયક્લોટ્રોન, પછી સિન્ક્રોટ્રોન અને રેડિયોએક્ટિવ તત્વો, લેઝર આધારિત સ્ત્રોતો. ઉપયોગ ચિકિત્સા, ઔદ્યોગિક ક્ષેત્ર અને સંશોધન. લાભ અંદરની છબી, ઝડપી નિદાન. જોખમ તો કે કોષને નુકસાન, કેન્સર અને ગર્ભ માટે જોખમ. પછી જોઈએ તો કે રેડિયેશન અને મેટરની ક્રિયા પ્રતિક્રિયા, તો કે જ્યારે પ્રકાશ કે અન્ય કિરણો કોઈ પદાર્થ સાથે અથડે છે ત્યારે શું થાય તો કે તેની સાથે ઘણી પ્રકારની ક્રિયાઓ થાય છે. જેમ કે રિફ્લેક્શન મળે, પ્રતિબિંબ થાય. પછી રિફ્રેક્શન થાય એટલે કે વક્રતા પ્રાપ્ત કરે. એબ્સોર્પ્શન થાય એટલે કે શોષણ કરે. પછી સ્કેટરિંગ થાય એટલે કે વિકરણ થાય. અને ટ્રાન્સમિશન એટલે કે પ્રસારણ થાય. આ બધું પદાર્થની સપાટી, તેની રચના અને કિરણોના સ્વરૂપ પર આધાર રાખે છે. આ બધાના આધારે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે જોવામાં આવે, અને દરેક પદાર્થનો છે ને પ્રતિબિંબ તો કે અલગ મળે, એટલે જેથી કરીને તેનો મૂળ તત્વ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. એમાં પહેલું છે આપણે રિફ્લેક્શન, પ્રતિબિંબ. તો શું છે તો કે જ્યારે કિરણો પદાર્થની સપાટી પર અથડાય છે ત્યારે તે સપાટી પરથી પરત ફરશે, તે પ્રક્રિયાને રિફ્લેક્શન કહેવામાં આવે છે. સપાટી પર અથડાશે, ત્યાંથી પાછું મળે, ભટકાઈને પાછું આવે, તેને શું કહેવાશે તો કે રિફ્લેક્શન, પ્રતિબિંબ અથવા તો પરાવર્તન. રિફ્લેક્શનના નિયમ શું છે તો કે ઇન્સિડેન્ટ રે આવતું કિરણ, ઇન્ફ્લેક્ટેડ રે પ્રતિબિંબિત કિરણ, અને નોર્મલ એટલે કે સપાટી પર લંબ રેખા એક જ સમતલમાં હોય છે. પછી ઇન્સિડેન્ટ એંગલ એટલે કે આવતો કોણ નહીં, આવત કોણ બરાબર રિફ્લેક્ટેડ એંગલ, પ્રતિબિંબ કોણ. આપાત કોણ અને પ્રતિબિંબ કોણ બે કેવા હશે, સરખા હશે. આ નિયમને શું રિફ્લેક્શનના નિયમ કહેવામાં આવે છે. રિફ્લેક્શનનો નિયમ કયો છે, આપાત કોણ બરાબર પ્રતિબિંબ કોણ હોય છે. આપાત કોણ 60 ડિગ્રી હોય તો પ્રતિબિંબ કોણ કેટલો હશે તો કે 60 ડિગ્રી જઈશે. પછી રિફ્લેક્શનના પ્રકારો, તો કે પેલું છે સ્પેક્યુલર રિફ્લેક્શન એટલે કે સમાન પરાવર્તન. તો કે સપાટી એકદમ સ્મૂથ હોય ત્યારે થાય છે, જેમ કે અરીસાની સપાટી છે. પછી પોલિશ્ડ એટલે કે જે પોલિશ કરેલી આપણે ધાતુ હોય એ, અને પ્રકાશ એક દિશામાં પરત ફરે છે. પછી છે ડિફ્યુઝ રિફ્લેક્શન, તો કે સપાટી ખરબચડી હોય ત્યારે થાય છે, જેમ કે દિવાલ છે, કાગળ, માટી વગેરે. પ્રકાશ અનેક દિશામાં વિખેરાય છે. રિફ્લેક્શન માટે જરૂરી પરિસ્થિતિ કઈ છે તો કે સપાટી સમતળ અથવા તો પોલિશ્ડ હોય છે, તે સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. તરંગ લંબાઈ અને સપાટી વચ્ચે યોગ્ય સંબંધ હોવો જરૂરી છે. સપાટી અને કિરણ વચ્ચે ઉર્જાનો ન્યૂનતમ નાશ થાય છે.
આવતો પ્રકાશ પૂરતી ઉર્જા ધરાવે છે. પછી જોઈએ તો કે રિફ્લેક્શન અને રેડિયેશનની ઉર્જા. તો કે આવતી ઉર્જાનો કેટલોક ભાગ પરાવર્તિત થાય તે રિફ્લેક્ટન્સ દ્વારા દર્શાવાય છે. સપાટી પરની ગુણવત્તા તેની બનાવટ અને તરંગલંબાઇ પ્રમાણે પરાવર્તનની માત્રા પ્રમાણે બદલાય છે. ઘણા પદાર્થો યુવી અથવા આઈઆર કિરણો માટે પણ અલગ અલગ પરાવર્તન દર્શાવે છે. રિફ્લેક્શનનો ઉપયોગ તો કે અરીસામાં છબી જોવા માટે, સોલાર ઉર્જા માટે પ્રકાશ એકત્રિત કરવા માટે, પછી ઓપ્ટિકલ સાધનો જેવા કે ટેલિસ્કોપ છે માઇક્રોસ્કોપમાં, સુરક્ષા સાધનો, સેન્સર, રડારમાં, પછી મેડિકલ ઉપકરણો એટલે કે લેઝર માર્ગદર્શન માટે પણ થાય છે. ક્રિયા તો કે રિફ્લેક્શન શું થાય છે તો કે પ્રકાશ સપાટી પર પરત ફરે અને ક્યારે થાય તો કે જ્યારે સપાટી સ્મૂથ હોય. રિફ્રેક્શન તો કે પ્રકાશ વક્ર થાય છે બે માધ્યમ વચ્ચે પ્રવેશે ત્યારે. એબ્સોર્પ્શન તો કે ઉર્જા શોષાય છે ક્યારે અંધારા કે ઘન પદાર્થ હોય ત્યારે. પછી સ્કેટરિંગ તો કે પ્રકાશ અનેક દિશામાં ફેલાય છે ક્યારે તો કે સૂક્ષ્મ કણોથી અથડાય ત્યારે. પછી ટ્રાન્સમિશન તો કે પ્રકાશ અંદર પ્રવેશે છે ક્યારે તો કે પારદર્શક માધ્યમ હોય ત્યારે. સારાંશ: રિફ્લેક્શન અને રેડિયેશન અને મેટર વચ્ચેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોણ? રિફ્લેક્શન છે ને રેડિયેશન અને મેટર વચ્ચેની મહત્વની પૂર્ણ પ્રક્રિયા છે. પછી ઇન્સિડેન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. સપાટી સ્મૂથ હોય ત્યારે સ્પેક્યુલર રિફ્લેક્શન થાય છે. ખરબચડી હોય ત્યારે ડિફ્યુઝ રિફ્લેક્શન થાય છે. યુવી, આઈઆર અને દૃશ્યમાન પ્રકાશ માટે રિફ્લેક્શન અલગ અલગ હોય છે. અરીસાથી લઈને વૈજ્ઞાનિક સાધનો સુધી અનેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ તો કે શોષણ, એબ્સોર્પ્શન એટલે કે શોષાઈ જવું શું છે તો કે જ્યારે કિરણો પદાર્થમાં પ્રવેશે ત્યારે તેનું કેટલોક ભાગ પદાર્થ શોષી લે છે અને ઉર્જા અંદર અટકી જાય છે. એને શું કહેવાય? શોષણ. માનો કે તમે છે ને કોઈ પણ તરંગને જેટલી ઉર્જાથી એને કોઈ પદાર્થ સાથે અથડાવો એટલી જ ઉર્જાથી પાછો નહીં ફરે. કેમ તો કે અમુક ઉર્જા એ શું કરશે તો કે શોષણ પામશે. મુખ્ય મુદ્દા શું છે તો કે પદાર્થની રચના પ્રમાણે કિરણો શોષાય છે. શોષણથી ઉર્જા, ગરમી કે અન્ય સ્વરૂપમાં પરાવર્તન થાય છે. શોષણથી શેમાં પરાવર્તન થાય તો કે ઉર્જા, ગરમી કે અન્ય સ્વરૂપ અથવા તો તેનો વેગ પણ બદલાઈ શકે. પછી તો કે દરેક પદાર્થ માટે શોષણનો સ્પેક્ટ્રમ કેવો હોય છે? અલગ અલગ. ફોરેન્સિક ઉપયોગમાં તો કે દ્રવ અને દવાઓની ઓળખ માટે તે ઉપયોગી છે. ઝેરી પદાર્થ કે રાસાયણિક અવશેષ શોધવામાં ઉપયોગી છે. શરીરના દ્રવમાં રહેલા ખાસ તત્વોની તપાસ માટે ઉપયોગી છે. રંગીન પદાર્થ કે શાહીનું વિશ્લેષણ કરવા માટે પણ ઉપયોગી છે. પછી છે ટ્રાન્સમિશન, પસાર થવું. જ્યારે ટ્રાન્સમિશન પદાર્થમાંથી પસાર થાય ત્યારે તેની ઉર્જાનો થોડો ભાગ બીજા તરફ જાય છે તેને ટ્રાન્સમિશન કહેવાય છે. મુખ્ય મુદ્દા શું છે તો કે પારદર્શક અથવા તો અર્ધપારદર્શક સામગ્રીમાં થાય છે. તરંગલંબાઇ પ્રમાણે પસાર થવાની ક્ષમતા બદલાય છે. પ્રકાશનું ઓટોનેશન અથવા તો ઘટવું પણ થાય છે. ફોરેન્સિક ઉપયોગ શું તો કે કાચ છે, પ્લાસ્ટિક છે, દ્રવના ટુકડાઓનું વિશ્લેષણ થાય છે. લોહી કે અન્ય પ્રવાહી માટે સ્પેક્ટ્રલ પાસ થવાની ક્ષમતા માપવી. દ્રશ્ય સાક્ષીઓ માટે પણ પ્રકાશ સ્ત્રોત ઓળખવામાં સહાય થાય છે. પછી ફ્લોરોસન્સ એટલે કે તરત પ્રકાશ છોડવો. એમાં શું છે તો કે કેટલાક પદાર્થો શોષાયેલી ઉર્જાને થોડા સમય માટે રાખી અને તરત જ પ્રકાશ રૂપે બહાર છોડે ત્યારે તેને શું કહેવાય તો કે ફ્લોરોસન્સ કહેવાય. ફ્લોરોસન્સ શું તો કે કેટલાક પદાર્થ શું કરે ઉર્જાનું શોષણ કરે, થોડાક સમય માટે રાખે અને વળી પાછું શું તો કે પ્રકાશ થોડા સમય પછી શું કરે તેને બહાર છોડે. ફ્લોરોસન્સમાં શું કરે તો કે પ્રકાશને થોડીકવાર ઉર્જા પોતાનામાં સમાવી લે છે. મુખ્ય મુદ્દા કયા છે તો કે શોષાયેલી ઉર્જા ખૂબ ઓછા ક્ષણ માટે જ રાખે છે. તરત પ્રકાશ ઉત્સર્જિત થાય છે અને પ્રકાશ સામાન્ય રીતે અલગ તરંગલંબાઇની હોય છે. ફોરેન્સિક ઉપયોગ તો કે લોહીના દાગ શોધવા માટે, નકલી દસ્તાવેજ કે શાહી ઓળખવા માટે, દવાઓ અથવા તો વિસ્ફોટકોના અણુઓ શોધવામાં, ગુનાના સ્થળે છુપાયેલા પુરાવા શોધવા માટે તેનો ઉપયોગ થાય છે. ફ્લોરોસેન્સ તો કે કેટલાક શું કરે છે તો કે પદાર્થ જે ઉર્જાને લાંબા સમય સુધી સાચવી રાખે છે અને પછી ધીમે ધીમે પ્રકાશ છોડે ત્યારે તેને ફ્લોરોસન્સ કહેવામાં આવે છે. મુખ્ય મુદ્દા તો કે પ્રકાશ બહાર આવવામાં વિલંબ થાય છે. કેટલીક સેકન્ડથી લઈને કલાકો સુધી પ્રકાશ રહી શકે છે. સામાન્ય રીતે અંધકાર દેખાય છે. ફ્લોરોસન્સનો ઉપયોગ ગુના સ્થળે અંધકારમાં છુપાયેલા ચિહ્નો શોધવા માટે, દસ્તાવેજમાં ખાસ ફોસ્ફોરેસન્ટ દ્રવ્યો વડે સુરક્ષા ચિહ્નો બનાવવામાં, નકલી ચલણી નોટોની અથવા તો નકલી પાસપોર્ટ શોધવામાં, પછી ફોરેન્સિક લાઇટ્સ દ્વારા ગુનાના દાગ શોધવા માટે. અહીંયા સારાંશ આપેલો છે. શોષણ, ટ્રાન્સમિશન, ફ્લોરોસન્સ અને ફોસ્ફોરેશન્સ.
સ્ક્રીનશોટ લઈ લેજો, ફટાફટ રિવિઝન થઈ જશે તમારે બધા. બહુ લાંબુ ચેપ્ટર છે, પછી કંટાળો આવે એવું એ છે થોડુંક. શું કરશું, આપણે લેબ ટેકનિશિયનમાં જવું હોય છે, ડાયરેક્ટ 45,000 સેલેરી એમને તો કંઈ આપે નહીં. 45,000 છે નહીં, ઓમ આપણે જોઈએ તો 42,000 સેલેરી જેવું થાય છે, પણ તોય ડાયરેક્ટ ફ્રેશર હોય ને એના માટે કહેવાય ને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ડાયરેક્ટ કોઈ 42,000 આપે નહીં. અને ચાલો પછી વાત, ફોરેન્સિકમાં કેમ મહત્વપૂર્ણ છે તો કે ગુનાના સ્થળે છુપાયેલા પુરાવાઓ શોધવામાં સહાય કરે છે, દ્રવ્યોના રાસાયણિક સ્વરૂપ ઓળખવામાં મદદરૂપ થાય છે, નકલી દસ્તાવેજ, ચલણ કે દવાઓ શોધી શકાય છે, અંધકારમાં અથવા તો સૂક્ષ્મ પુરાવાઓ શોધવામાં પણ ઉપયોગી થાય છે, વૈજ્ઞાનિક રીતે ચોકસાઈપૂર્વક વિશ્લેષણ શક્ય બને છે. શોષણ માટેના ફોરેન્સિક પ્રયોગો અને સાધનો, પ્રયોગે તો કે દ્રવ અથવા સાયના નમૂના લેવાનું, તેને શોષણ ક્ષમતા માપવી, યુવી વિઝિબલ સ્પેક્ટ્રમ, નમૂનાની હેઠળ એબ્સોર્પ્શન તપાસવી. આવું કંઈ પૂછાશે ને ઉદાહરણ આપ્યા છે ખાલી. લોહી કે શરીરના દ્રવમાં ખાસ તત્વોની હાજરી માટે પરીક્ષણ કરવું. જરૂરી સાધન કયા કયા થાય તો કે સ્પેક્ટ્રોફોટોમીટર, યુવી વિઝિબલ એનાલાઇઝર, માઇક્રોસ્કોપ અને ફિલ્ટર સેટ. ઉપયોગ શુદ્ધ લોગિન આ જે ઉપર હતું છે. ટ્રાન્સમિશન માટેના પ્રયોગો અને સાધનો તો કાચની પ્લેટ, અન્ય સાધન સામગ્રી પ્રકાશ પસાર થાય છે કે નહીં તે તપાસવું. ઘન કે પ્રવાહી દ્વારા પ્રકાશ કેટલો ઘટે છે તે માપવું. પ્રકાશના ઓર્ડિનેશન દ્વારા સામગ્રીની જાડાઈ અને રચના શોધવું. સાધન કયા છે? લાઇટ સોર્સ, ફોટો ડિટેક્ટર, ઓપ્ટિકલ ફિલ્ટર, સેમ્પલ હોલ્ડર. ફોરેન્સિક ઉપયોગ તો હતો જ છે. ફ્લોરોસન્સ માટેનો પ્રયોગ તો કે નમૂનાને યુવી પ્રકાશ હેઠળ રાખી તેને તરત પ્રકાશ છોડવો, સ્વભાવ જોવો, દસ્તાવેજ પર ફ્લોરોસન્ટ શાહી દ્રવ્યો શોધવા. લોહી કે દ્રવ્યમાં શરીરના દ્રવમાં છુપાયેલા પુરાવાઓ શોધવા. સાધનો કયા? યુવી લેમ્પ, ફ્લોરોસન્સ માઇક્રોસ્કોપ, ફિલ્ટર સેટ, ડિજિટલ કેમેરા, ઇમેજિંગ ડિવાઇસ. ઉપયોગો ઉપર હતા જ છે. ફોસ્ફોરેશન્સ માટેના પ્રયોગો. નમૂનાને પ્રકાશ હેઠળ રાખી પછી અંધકારમાં તેની વિલંબિત પ્રકાશ છોડવાની ક્ષમતા જોવી. દસ્તાવેજ અથવા ચલણમાં રહેલા ખાસ દ્રવ્યો ઓળખવા. અંધકારમાં છુપાયેલા ચિહ્નો શોધવા. સાધન શું? ડાર્ક રૂમ, યુવી અથવા તો વિઝિબલ લાઇટ સોર્સ, લોંગ એક્સપોઝર ઇમેજિંગ સિસ્ટમ અને સ્પેક્ટ્રોફોટોમીટર. વિશેષ નોંધ છે ભાઈ, સાચવજો. દરેક પ્રક્રિયામાં પ્રકાશનું નિયંત્રણ જરૂરી છે. યોગ્ય તરંગ લંબાઈ પસંદ કરવી પડે છે. યોગ્ય સાધનો વગર પરીક્ષણ અચોક્કસ બની શકે છે. ફોરેન્સિક લેબમાં સચોટ માપન માટે કેલિબ્રેટ સાધનો જરૂરી છે. સુરક્ષા સાધનો આંખ અને ત્વચાને રેડિયેશનથી બચાવવા માટે ઉપયોગી છે. શોષણમાં સાધન સ્પેક્ટ્રોમીટર, યુવી એનાલાઇઝર. પરીક્ષણનો પ્રકાર એબ્સોર્પ્શન માપવું. ફોરેન્સિક ઉપયોગ શાહી દ્રવ ઝેરી પદાર્થ ઓળખવું. આમાં કયો પદાર્થ તેમાં ઓળખવા માટે જરૂરી છે અને કયું સાધન છે ને એક યાદ રાખી લેજો. સ્ક્રીનશોટ પાડી લેજો જો તમને વાંચવું હોય ને. તો રેડિયેશન ફિલ્ટર્સ શું છે તો કે રેડિયેશન ફિલ્ટર્સ એવા સાધનો છે કે જે ખાસ પ્રકારના કિરણોની પસંદગીપૂર્વક પસાર થવા દે છે અને બીજા પ્રકારના કિરણોને શોષી અથવા તો અટકાવે છે. કેટલાક ફિલ્ટર્સ ચોક્કસ તરંગ લંબાઈ માટે બનાવવામાં આવે છે. કેટલાક ફિલ્ટર્સ જે છે દિશા, તીવ્રતા અને રંગ નિયંત્રિત કરે છે. યુવી, વિઝિબલ, ઇન્ફ્રારેડ વગેરે માટે અલગ અલગ ફિલ્ટર્સ ઉપલબ્ધ હોય છે. ફોરેન્સિક અને વૈજ્ઞાનિક પરીક્ષણમાં પણ મહત્વપૂર્ણ સાધન છે. રેડિયેશન અને ફિલ્ટર્સ વચ્ચેની પ્રક્રિયા. એબ્સોર્પ્શન, શોષણ. ફિલ્ટર્સ કેટલીક તરંગ લંબાઈ શું કરે છે? શોષી લે છે. તે ઉર્જાને ગરમી સ્વરૂપે ફેરવે છે. ખાસ કરીને યુવી અને આઈઆર કિરણો માટે ઉપયોગી હોય છે. ફોરેન્સિક પરીક્ષણમાં અનિચ્છનીય કિરણો દૂર કરવા માટે ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશન તો કે ફિલ્ટર્સ કેટલાક પસંદગીઓને તરંગ લંબાઈમાં પસાર થવા દે છે. રેડિયેશન જરૂરી તરંગ લંબાઈ પ્રમાણે નિયંત્રિત થાય છે. પ્રકાશ ચોક્કસ સ્વરૂપ પરીક્ષણ માટે ઉપલબ્ધ બને છે. પરાવર્તન, રિફ્લેક્શન. આવું કંઈક વાંચેલું હોય ને તો પરીક્ષામાં પૂછાય ને એક્ઝામમાં, તોય ગપ્પા મારવા માટે કામ આવે. કેમ તો કે આવું એટલું બધું વાંચ્યું ને તો આપણને ખબર પડી જાય કે કોનું કામ શું છે ને એ. હવે એમાંથી એમસીક્યુમાંથી આમ ગપ્પો મારવો હોય ને કે આપણને 100% ખબર ન હોય પણ એમ ખબર પડી છે કે 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન કઈ આવે એવા લાગે છે. હવે 10માંથી આવા છે ને 2 તો કંઈ સાચા પડી જાય ને તો આપણે નેગેટિવ માર્ક્સ જતા બંધ થઈ જાય. રિફ્લેક્શન કેટલીક તરંગ લંબાઈઓ ફિલ્ટર્સની સપાટી પરથી પાછી ફરે છે. અનિચ્છનીય કિરણોને દૂર કરવામાં સહાય કરે છે. ખાસ કોટિંગ વડે રિફ્લેક્શન વધારી શકાય છે. વિકિરણ તો કે ફિલ્ટર સામગ્રીને સૂક્ષ્મ કણોથી કેટલીક
કિરણો વિખેરાય છે. છાંટાયેલા કિરણો ઓછા ઉપયોગી હોય છે અને પરીક્ષણ દરમિયાન ધ્યાન રાખવું પડે છે. પ્રકાર અને પ્રક્રિયા. વાંચવું હોય સ્ક્રીનશોટ લઈ લેજો, વિડીયો પોઝ કરીને જોઈ લેજો. ફોરેન્સિક પરીક્ષણમાં ફિલ્ટરનો ઉપયોગ તો અનિચ્છનીય રેડિયેશન દૂર કરી અને જરૂરી પ્રકાશ મેળવી શકાય છે. લોહી, શાહી, દસ્તાવેજ વગેરેનું સ્પષ્ટ વિશ્લેષણ શક્ય બને છે. યુવી અથવા આઈઆર હેઠળ ફ્લોરોસન્સ કે ફોસ્ફોરન્સ સ્પષ્ટ દેખાય છે. ફોટોગ્રાફી દરમિયાન જરૂરી વેવલેન્થ પસંદ કરી અને છબી મેળવી શકાય છે. અંધકાર અથવા તો દૂષિત પરિસ્થિતિમાં પરીક્ષણ માટે પ્રકાશ નિયંત્રિત કરવો જરૂરી છે. ઓકે, પછી આપણે જોઈએ તો કે રેડિયેશન પ્લસ ફિલ્ટરની ક્રિયા માટે ખાસ સૂચના. તો કે યોગ્ય ફિલ્ટર પસંદ કર્યા વગર પરીક્ષણ અચોક્કસ બની શકે છે. ફિલ્ટર યોગ્ય ચોક્કસ પસંદ કરવું પડવું. પછી ફિલ્ટરિંગ દરમિયાન પ્રકાશ ઉર્જા ઘટી શકે તો યોગ્ય સાધન જરૂરી હોય છે. કેટલાક ફિલ્ટર વિશેષ તરંગ લંબાઈ માટે અસરકારક હોય છે, એટલે વેવલેન્થને તમારે ધ્યાન રાખવી જોઈએ. ફિલ્ટરની સ્પષ્ટ સપાટી સ્વચ્છ રાખવી જોઈએ. કન્ટેમિનેશનથી પરિણામ બગડે છે. ચોક્કસ પરીક્ષણ માટે કેલિબ્રેટ ફિલ્ટર જરૂરી છે. ઉદાહરણ તરીકે ફોરેન્સિક ઉપયોગ. ગુનાના સ્થળથી લોહી દાગ શોધવા માટે યુવી પ્રકાશ ઉપયોગમાં લેવાય છે, પરંતુ સામાન્ય પ્રકાશ કે આઈઆર કિરણ ઇન્ટરફરન્સ આપે છે ત્યારે યુવી ફિલ્ટર રેડિયેશનને નિયંત્રણ કરે છે, જેથી ફ્લોરોસન્સ સ્પષ્ટ જોવા મળે છે અને પુરાવો શોધવામાં સહાય બને છે. બીજું ઉદાહરણ તમે તમારી રીતે વાંચી લેજો. આપણી ફાઇલ બંધ થઈ ગઈ આખી. પછી જોઈએ તો કે રેડિયેશનની તપાસ માટેના સાધનો. રેડિયેશનને શોધવા, માપવા, તેની છબી મેળવવા માટે વિવિધ પ્રકારના સાધનો ઉપયોગમાં લેવાય છે. દરેક સાધન રેડિયેશનના સ્વરૂપ, ઉર્જા અને તરંગ લંબાઈ માટે અલગ રીતે કાર્ય કરે છે. રેડિયેશન ફોટોગ્રાફી શું છે તો કે રેડિયેશન પસાર થયા પછી તેને ફોટોગ્રાફિક ફિલ્મ અથવા તો ડિજિટલ સેન્સર પર છબી તરીકે કેદ કરવામાં આવે છે. એક્સ-રે છે, પછી ગામા રે છે, યુવી વગેરે ખાસ પ્રકારની ફિલ્મ અથવા તો સંવેદકની જરૂર હોય છે. સાધનો કયા તો કે ફોટોગ્રાફિક પ્લેટ ફિલ્મ રેડિયેશનને સંવેદનશીલ માટે હોય છે. ડિજિટલ ઇમેજિંગ સિસ્ટમ રેડિયેશનને તરત ડિજિટલ ડેટામાં ફેરવે છે. પછી શિલ્ડિંગ મટીરિયલ અનિચ્છનીય રેડિયેશનની સુરક્ષા માટે ઉપયોગ તો કે ચિકિત્સામાં, હાડકામાં અથવા તો અંગેની તપાસ, ફોરેન્સિક તપાસમાં લોહી અને દસ્તાવેજના છુપાયેલા પુરાવા શોધવા માટે, ઔદ્યોગિક ઉપયોગમાં સામગ્રીના અંદરની રચના જાણવા માટે. પછી છે થર્મલ ડિટેક્ટર તો કે રેડિયેશન પદાર્થ દ્વારા શોષાય ત્યારે તેની ઉર્જા ગરમીમાં ફેરવાય છે. તે વધેલી ગરમી માપી અને રેડિયેશન શોધી શકાય છે. કાર્યપ્રણાલી તો કે રેડિયેશન શોષી લે છે, સામગ્રી ગરમ થાય છે, ગરમીના ફેરફારને માપીને રેડિયેશનની તીવ્રતા જાણવા મળે છે. સાધનો તો કે થર્મોકપલ ગરમીના ફેરફારથી વિદ્યુત દબાણ ઉત્પન્ન કરે છે. બોલોમીટર તો કે ખૂબ જ નાની ઉર્જા પણ માપી શકે છે. ઇન્ફ્રારેડ કેમેરાસ તો કે ગરમી આધારિત છબી આપે છે. ઉપયોગ આઈઆર રેડિયેશન શોધવા માટે, શરીરના ગરમ ભાગોની તપાસ કરવા માટે, ગુનાના સ્થળે ગરમીની શોધવી, ઉદ્યોગોમાં ગરમી લીકેજ શોધવા. પછી ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર તો કે જ્યારે રેડિયેશન કોઈ સામગ્રી પર પડે છે ત્યારે ઇલેક્ટ્રોન છોડે છે, તે વિદ્યુત પ્રવાહ તરીકે માપવામાં આવે છે. કાર્યપ્રણાલી રેડિયેશન શોષાય છે, સામગ્રીમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, તે પ્રવાહ માપીને રેડિયેશનની તીવ્રતા જાણવા મળે છે. ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ તો કે ખૂબ નાની રેડિયેશન પણ શોધી શકે છે. ફોટોડાયોડ્સ પ્રકાશ આધારિત કરંટ ઉત્પન્ન કરે છે. ચાર્જ કપલ ડિવાઇસ CCD ફૂલ ફોર્મ પૂછાય એવું છે. CCD ચાર્જ કપલ ડિવાઇસ ડિજિટલ ઇમેજ બનાવવા માટે ઉપયોગી છે. ઉપયોગ યુવી વિઝિબલ એક્સ-રે શોધવા માટે, ફોરેન્સિક લેબમાં ફ્લોરોસન્સ માપવા માટે, દસ્તાવેજનું શાહીનું વિશ્લેષણ કરવા માટે અને સુરક્ષા સાધનોમાં રેડિયેશન શોધવા માટે. પછી વધારાના સાધનો એમાં જોઈએ તો જીગર કાઉન્ટર તો કે રેડિયેશનની હાજરી માટે ઉપયોગમાં લેવાય છે. રેડિયોએક્ટિવ કણોથી વિદ્યુત સક્રિયતા ઉત્પન્ન થાય. આટલું બધું બ્રીફલી છે ને પૂછાશે નહીં, પણ આપણે એક વખત વાંચ્યું હોય ને જો પેપર સેટર બહુ હાર્ડ પેપર કાઢે ને તો આવા ક્વેશ્ચન પૂછી શકાય કે યુવી વિઝિબલ આપણે જે સ્પેક્ટ્રોસ્કોપી જે છે એમાં કયા કયા સાધનોનો શું ઉપયોગ થાય છે. કેમ તો કે આપણી જે પોસ્ટ છે લેબ ટેકનિશિયનની એમાં લેબના બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમનો યુઝ કરતાં તો તમને આવડવું છે. એ લોકો એવી એક્સપેક્ટેશન રાખે છે કે આપણે કોલેજ ડ્યુરેશનમાં આવું બધું કરીને જ આવ્યા છીએ, આવું બધું ભણીને જ આવ્યા છીએ, પણ હકીકત શું છે આપણને ખબર જ છે કે આપણે કેવું ભણીને આવ્યા છીએ. એટલે આપણે લોકો એક વખત આમ નજર ફેરવેલી હોય ને
કે આવું કંઈક સાંભળેલું હોય ને તો પણ અંદાજો લગાડવા માટે સહેલું પડે. એટલે આમાં બહુ યાદ નહીં રાખવાનું. શું કરવાનું, 1-2 વખત સાંભળી લેવાનું, 1 વાર 2 વાર 3 વાર 4 વાર, બસ ઇનફ છે આટલું. ચલો આપણે કન્ટિન્યુ કરી. સ્કિન્ટલેટિંગ ડિટેક્ટર, તો કે રેડિયેશન સામગ્રી પર પડે ત્યારે પ્રકાશ ઉત્પન્ન કરે છે. તે પ્રકાશને ફોટોન ડિટેક્ટર દ્વારા માપી શકાય છે. ખાસ કરીને ગામા રે છે એક્સરે શોધવા માટે ઉપયોગી છે. ખાસિયત, સ્ક્રીનશોટ પાડી લ્યો પછી વાંચી લ્યો. ઉપયોગ, પુરાના સ્થળેથી ડાઘ અથવા છુપાયેલા પુરાવા શોધવા માટે, નકલી દસ્તાવેજ કે ચોલાણું શોધવામાં, શરીરના ગરમ ભાગો અથવા તો જીવંત પુરાવા શોધવા માટે, ઝેરી કે રેડિયોએક્ટિવ પદાર્થ શોધવા માટે, દવા, શાહી, રસાયણની રચના જાણવા માટે, સુરક્ષા અને તપાસ દરમિયાન રેડિયેશનની હાજરી માપવા માટે, સુરક્ષાની સૂચનાઓ, યોગ્ય શેડિંગ જરૂરી છે, ફોટોગ્રાફી દરમિયાન અનિચ્છનીય કિરણોથી બચવું, સંવેદનશીલ સાધનો માટે કેલિબ્રેશન જરૂરી છે, આંખ અને ત્વચાને યુવી અને એક્સરેથી સુરક્ષિત રાખવું, રેડિયેશન લેબમાં તાલીમ અને પ્રોટોકોલનું પાલન કરવું. રેડિયેશનને શોધવા માટે ફોટોગ્રાફી, થર્મલ ડિટેક્ટર, ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર વગેરે સાધનોનો ઉપયોગ થાય છે. દરેક સાધન રેડિયેશનના પ્રકાર અને તેની ઉર્જા પ્રમાણે કાર્ય કરે છે. ફોરેન્સિક તપાસમાં છુપાયેલા પુરાવાઓ, શાહી દ્રવ્યો, શરીરની ગરમી વગેરે શોધવામાં મદદરૂપ થાય છે. યોગ્ય સાધનો અને સલામતી માટે ચોકસાઈ પરીક્ષણ શક્ય બને છે. હવે તો બોલાતું એ નથી, ગળું દુખે છે. કેટલી 36 મિનિટથી હું બોલું છું. પછી જોઈએ તો કે અણુ સ્પેક્ટ્રમ શું છે, તો કે જ્યારે અણુ અથવા તો પરમાણુઓ ઉર્જા શોષી અથવા છોડે ત્યારે પ્રકાશ ચોક્કસ તરંગ લંબાઈ જોવા મળે છે. તેને શું કહેવાય, અણુ સ્પેક્ટ્રમ કહે છે. દરેક પરમાણુ પોતાનું અનોખું સ્પેક્ટ્રમ હોય છે, તેનો ઓળખ માટે ઉપયોગ કરી શકાય છે. આ સ્પેક્ટ્રમ ડિસ્ક્રિએટ હોય છે, અલગ અલગ રેખાવાળું હોય છે, કારણ કે અણુઓ માત્ર ચોક્કસ ઉર્જા સ્તરોને પરાવર્તિત કરે છે. એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ, તો કે ઉર્જા શોષાય ત્યારે, અને એમિશન સ્પેક્ટ્રમ ઉર્જા છોડે ત્યારે. મોસ્ટ આઈએમપી. દરેક તત્વો માટે સ્પેક્ટ્રમ રેખાઓ વડે અલગ હોય છે. ફોરેન્સિક ઓળખ માટે તેનો ઉપયોગ થાય છે. ઉર્જા સ્તર, તો કે અણુના ઇલેક્ટ્રોન માત્ર કેટલીક નિશ્ચિત ઉર્જાવાળી પરિભ્રમણ અવસ્થાઓ રહી શકે છે. એક સ્તરમાંથી બીજા સ્તરે જવા માટે ચોક્કસ માત્રાની ઉર્જા જરૂરી હોય છે. ઉર્જાનું સતત નહીં પરંતુ ક્વોન્ટમ સ્વરૂપ હોય છે. મુખ્ય મુદ્દા કયા કયા, તો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, પછી દરેક એન માટે ઉપસ્તરો હોય છે, જેમ કે એસપીડીએફ. ઉર્જા સ્તરો વચ્ચેનું અંતર નાનું કે મોટું હોઈ શકે છે. તે પરિણામે તે પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. હા એમપી છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરને એન વડે દર્શાવાય, એઝિમ્યુથલને એલ વડે, મેગ્નેટિક એમએલ, સ્પિનને એમએસ. પ્રિન્સિપલ એન શું આપે, તો કે ઉર્જા સ્તર અને સેલ દર્શાવે, એલ ઉપસેલનું સ્વરૂપ દર્શાવે, એમ શું છે, ઉપસેલની દિશા દર્શાવે, અને એસ ઇલેક્ટ્રોનની આંતરિક સ્પિન દર્શાવે. આ 4 સંખ્યાઓ મળી અને ઇલેક્ટ્રોનને સંપૂર્ણ વ્યવસ્થિતિ વર્ણવે છે. આ આધારે સ્પેક્ટ્રમમાં જોવા મળતી રેખાઓનું ગાણિતિક અને ભૌતિક વર્ણન થાય છે. અવસ્થાનું નામકરણ, તો કે અણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ માટે સ્પેક્ટ્રમ નોટેશનનો ઉપયોગ થાય છે. 2s + 1l તરીકે દર્શાવવામાં આવે છે. એસ શું છે, તો કે કુલ સ્પિન, એલ કોણીય વગમન ગતિશીલતા, જે કોણીય ગતિશીલતા પ્લસ સ્પિન જોડીને. ઉદાહરણ આપ્યું છે 1p1 s = 0, કારણ કે 2s + 1 = 1 અને s = 0. પસંદગીના નિયમ, તો કે દરેક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ઇલેક્ટ્રોનને જવા માટે ચોક્કસ નિયમો પાલન કરવા પડે છે. કેટલાક પરિવર્તનો શક્ય હોય છે, કેટલાક શક્ય હોતા નથી. તેથી સ્પેક્ટ્રલ લાઇન્સ પણ ચોક્કસ હોઈ શકે છે. મુખ્ય સિલેક્શન રૂલ શું, તો કે ડેલ્ટા એલ = ±1. ઉપસેલમાં ફેરફાર કેટલો, ±1 હોવો જોઈએ. ડેલ્ટા એમએલ, તો કે 0 ±1, દિશામાં ફેરફાર 0 અને ±1. ડેલ્ટા એસ 0, સ્પિન બદલાઈ શકે નહીં. ડેલ્ટા જે = 0 અથવા તો ±1, તો કે કોણીય ગતિશીલતામાં ફેરફાર, પણ જે = 0 અથવા તો જે = 0 પરિવર્તન શક્ય નથી. આ નિયમો શું છે, તો કે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો પરથી આવે છે. ન પાલન થાય ત્યારે ફોરબિડન ટ્રાન્સમિશન કહે છે અને તે ખૂબ દુર્લભ હોય છે. માનવ પ્રકારની ગુણાત્મક રચના, તો કે દરેક તત્વનું સ્પેક્ટ્રમ અનોખું હોય છે. ફોરેન્સિક ઓળખાણ માટે ઉપયોગી હોય છે. ક્વોન્ટમ નંબર્સ દ્વારા ઇલેક્ટ્રોનની અંદરની સ્થિતિ સમજવી શક્ય બને છે. તેનાથી શું થાય, તો કે રેડિયેશનના સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિશ્લેષણ થાય છે. પછી ડિસાઇનેશન ઓફ સ્ટેટ દ્વારા સ્પેક્ટ્રલ લાઇન્સનું ગાણિતિક વર્ગીકરણ થાય છે.
તે ફોરેન્સિક સ્પેક્ટ્રોસ્કોપી માટે માર્ગદર્શક છે. સિલેક્શન રૂલ વિના રેડિયેશન ટ્રાન્સમિશન સમજવું અશક્ય બને છે. ફોરેન્સિક પરીક્ષણ દરમિયાન કોઈ દેખાવ મળશે તે આગોતરું જાણી શકાય છે. આ બધું મળીને રેડિયેશનના વિશ્લેષણ માટે વૈજ્ઞાનિક આધાર આપે છે, જે ગુનાના સ્થળે દસ્તાવેજ, દ્રવ્યો, શરીરના અવશેષ વગેરે ઓળખવામાં મદદરૂપ થાય છે. અણુ સ્પેક્ટ્રામાં તો કે ચોક્કસ ઉર્જા પરિવર્તનથી બને છે. ઉર્જા સ્તર તો કે ઇલેક્ટ્રોન માટે માત્ર નિશ્ચિત ઉર્જા અવશ્ય શક્ય હોય છે. ક્વોન્ટમ નંબર પરમાણુની સંપૂર્ણ સ્થિતિ દર્શાવે. પછી ડિઝાઇનેશન ઓફ સ્ટેટ તો કે સ્પેક્ટ્રોસ્કોપી માટે નામકરણ પદ્ધતિ છે. સિલેક્શન રૂલ તો કે શક્ય પરિવર્તન માટે નિયમો આપે છે. ફોરેન્સિક વિશ્લેષણ માટે આ બધું આધારભૂત સાધન છે. આઈ હોપ કે આ બહુ લાંબુ ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે. બહુ કંટાળી ગયા હશો, આઈ નો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ લાઇક, કમેન્ટ અને શેર કરજો. સતત 40 મિનિટથી હું બોલું છું. આઈ હોપ યુ સપોર્ટ મી. થેન્ક યુ 40 મિનિટ મને સહન કરવા માટે.